થઈ ગયું પોપટ અત્યારે નજારો જોવો તમે, કેટલા બગલા ઉડે આમ જો. ફાઇનલી મિત્રો ગોંડલ પૂગી ગયા છે અને તેડવા હું ક્યાંથી આવ્યું ખબર? આમ છે તો હું પાંજરે પૂરે નહીં પણ ઓલા ઉપલા કાંઠે હું પૂગી ગયો તો. ભાઈ કરે કરો અત્યારે આયા બ્રેક મારતો તો જો ક્યાં મારતો ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધા નવા બ્લોગ વિડીયોની સાથે. નવા હોય આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાગવામાં થઈ ગયા દો અને આપણે અત્યારે તો ગોંડલ જ છીએ. રાતે વહી આવ્યા હતા ઘરે લગ્નમાંથી, અત્યારે બેઠા છીએ. જયલાને જવાનું છે તેડીને રામોદ, પછી રામોદ મારે બીજા એક લગ્નમાં જવાનું છે. તો તમે બધા જોડાઈ રહીજો આપણે બ્લોગમાં, અને મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો અત્યારે તમારો ભાઈ આવી ગયો રામોદ અને હાઈ ક્લાસ. અત્યારે તો બેઠા છીએ આમને જો નવરા. હવે જોઈએ અત્યારે જવાનું છે આપણે જાનમાં. અહીંયા આપણે બાજુમાં જ છે લગ્ન, એટલે જાનમાં જવાનું છે. તો આપણે કરી લીધું છે, જો તમને બતાવું. જો આપણી વોચ તૈયાર કરી લીધી છે મસ્ત. પછી આ છે બેરખો, આપણા કપડાં, આપણી વીટી. આપણે જવાનું જાનમાં, મારે ને મારા મમ્મીને બેયને જવાનું છે. હોન્ડા લઈને જઈશું અમે બે. અત્યારે ગોતીડા ને એવું બધું ભરે છે, એ બધું ભરાઈ જાય. હજી આ લગ્ન ગાળો જ હાલે નકરો. હું જ્યાં જોવો ત્યાં બધા લગ્ન જ નકરા લગ્ન જ કર્યા છે. શરૂઆત થઈ હતી અમારે ખ્યાતિ ખુશીના બેનુંનાથી લગ્નથી સ્ટાર્ટ થઈ હતી શરૂઆત, અને હવે નકરો વાયલા જ રાખે છે. પહેલાં ખ્યાતિ ખુશીના લગ્ન હતા, પછી મારા મામાના લગ્ન પૂરા થયા, ત્યાં પાછા અહીંયા રાજકોટ લગ્ન હતા હાપર, અને મારા પપ્પાના ફઈને દીકરાના લગ્ન હતા. એટલે ત્યાં અમે કાલે ગયા હતા. એ વ્લોગ ન જોયું તો ફટાફટ જોતા હો, આપણી યુટ્યુબ ચેનલમાં આવી જ ગયો છે. અને આજ હવે જવાનું છે આ બાજુમાં, અને બીજા હજી ઘણા લગ્નની એવી કંકોત્રીને એવું ઘણું આવ્યું છે. આપણા ભાઈ આજ 2 લગ્ન છે, આજ 2 જગ્યાએ જવાનું છે. આજ હું અહીંયા જઈશ અને મારા ભાઈ જવાનું છે એક બીજા ભાઈબંધ છે ને એમના લગ્ન છે ને ત્યાં ગયો છે. તો હાલો આપણે ફટાફટ તમને નાહી ધોઈને જ આપણો લુક તમને બતાવી. આવા હી કંઈક અત્યારે તો ભૈરા હી ઉકરા નાહી નથી આજે સવારનો. તો ફટાફટ પહેલાં તો આપણે નાહી લઈ, તમને અત્યારે ટાઈમ બતાવી દઉં. જો વાગવામાં થઈ ગયા છે 4:30. હમણાં રાત સાંજના જ લગ્ન છે, એટલે અત્યારે હમણાં જાય હાઈ ક્લાસ મસ્ત. કાલ પાસે અહીં જાન આવે છે, એ જેના ઘરે લગ્ન છે ને એની ન્યા જ પાછી કાલની છોકરીના લગ્ન છે, તો ત્યાં પાછી જાન આવે છે કાલ. તો પાછું ન્યાય કાલ જવાનું જ છે. એ ભાઈબંધના છે એટલે જવું તો પડે છે, એમાં તો ન જ હાલે. તો હાલો ફટાફટ તૈયાર થઈ જાય. હવે તમને સીધા નાહી ધોઈને જ મળી. આપણું થઈ ગયું પોપટ અત્યારે, કારણ કે હમણાં હું ઘરે અત્યારે જો નાહી ધોઈ લીધું હાઈ ક્લાસ મસ્ત. અને પછી મારા પપ્પા કે ઉઠ્યા ને તો એ કે હવે મારે જવું હોય લગ્નમાં. તો મેં તમે જઈ આવો, બીજું તો કાંઈ જાત તો તમને ન પડાય. પછી અત્યારે વહી આપણે દુકાને હાઈ ક્લાસ મસ્ત બેઠા. જો ઘણા દિવસ પછી તમને દેખાડી આપણી દુકાન. આવું કંઈક લુક છે, જોવો તમે. અત્યારે ગીત બીત ચાલુ કરી દીધા હાઈ ક્લાસ મસ્ત, અને આટા વીટા કરી અને 2 કોમન એવું લઈ લીધું હાઈ ક્લાસ મસ્ત. હવે તુબાકાજ બોલાવાના. અત્યારે લગન કર્યા બહુ બધાના, એટલે આપણા નહીં, બીજા બધાના બહુ લગ્ન કર્યા એમાં. એટલે હવે કામ ધંધે ચડી જવાનું જન્મનીનું. એટલે જો બેઠા એ દુકાને, અને થોડીક વાર પછી તમને બધાને મળીએ નવી મોજ મસ્તી સાથે. આપણા વ્લોગ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો થોડીક વાર પછી બધાને મળીએ. અને આપણા ભાઈ ગયા લગ્નમાં, એ તો મેં તમને આગળ કીધું હતું. એ ગયા છે આપણે આગળ દડવા બાજુ લગ્નમાં, અને આપણે જવાનું હતું જાનમાં પણ આપણે ગયા નહીં. મારા પપ્પા કંઈક મારે જવું નહીં, તમે જાઓ, આપણે કાંઈ એવું કાંઈ હે નહીં બહુ કે જવું જ છે એમ ફરજિયાત. તો કીધું હું દુકાન જઈને બેસું. ફાઇનલી મિત્રો જો અત્યારે પુલાવ મગાવી લીધું છે, છાશ અને પુલાવ ખાઈ લઈ.
મસ્ત આપણે આજ ખાવાનું હોય. આજમાં મમ્મીની લગ્નમાં ગયા હતા. કાલે એવું હતું, આજે આવું જ છે. આ બધું આવું જ ખાવાનું હોય. હવે 4-5 દી પછી રેગ્યુલર બધું ચાલુ થાય છે ખાવા પીવાનું. તો હાલો પહેલાં આપણે અત્યારે નાસ્તો કરી લઈએ થોડુંક, પછી તમને બધાને મળીએ. The next day. નહીં તો અત્યારે ફાઇનલી મિત્રો અત્યારે જાય છે હવે આઈટીઆઈ અને વાગવામાં થઈ ગયા. તમને બતાવું 10 વાગી ગયા અને અત્યારે ઠેઠ આઈટીઆઈ જવું. હાલો ફટાફટ જતા આવી અને ત્યાં કોણ કોણ આવ્યું એ બધું તમને બતાવતા રહ્યું. અને હવે બ્લોગ ચાલુ કરી દીધા આપણે દરરોજ. જોઈએ હવે કેટલાક દી સુધી આપણે ચાલુ રાખી શકીએ. વચમાં તો મહિનો દી સુધી ચાલુ રાખ્યા હતા, પણ ત્યાં તમે બધાએ સપોર્ટ સારો કર્યો હતો, એટલે એ બધા તમને બધાને થેન્ક યુ. અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો. અને આપણા વિડીયો સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ ન કરી હોય જેણે ચેનલને, એ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો ત્યાં આપણે રામોદ ત્યાં આપણે ગોંડલ પૂગી જાય. હાલો ફટાફટ. નજારો જોવો તમે, કેટલા બગલા ઉડે આમ જો. તમને જો કે કદાચ દેખાતું નહીં ભાઈ, કેવડા બગલા ઉડે છે. પાડી છે હમણાં મેં વિડીયો ચાલુ કર્યો પેલા તો આખો આકાશ આમ વ્હાઈટ બધી બાજુ બેસી ગયા. હવે તો આખું આકાશ વ્હાઈટ જ હતું. ફાઇનલી મિત્રો ગોંડલ પૂગી ગયા છે. અને તેડવા હું ક્યાંથી આવ્યું ખબર? આમ તો હું પાંજરાપુરે નહીં પણ ઓલા ઉપલા કાંઠે હું પૂગી ગયો હતો. આપણે અહીંયા સરકારી હોસ્પિટલ ત્યાંથી છે મને આને બોલાવ્યો તેડવા આવ્યું 10 જણ પાસે છે. એ તો મોડું થઈ ગયું એટલે એમ કે ને આજ કોઈ બીજો કઈ તારો સાથીદાર આવ્યો નથી એટલે શૂટર. હા તો હાલો ફટાફટ આઈટીઆઈ પૂગી જાય. એમ તો હાઈ ક્લાસ મિસ્ત્રો બોલાઈ જાય. ઓલા મિસ્ત્રી લોકો હોય. આ હાઈ ક્લાસ મિત્રો અત્યારે મિસ્ત્રી તો અત્યારે હવે જાય આઈટીઆઈ એ ગમે એ આવ્યું હવે એ આપણે નથી જોવાનું. મિસ્ત્રી છે તું મિસ્ત્રી નથી એ મજા કરે. તારે કામ ઓલો શુભલો જાય એમ કેમ હાલે બાઈ જેવી કાંઈ એ હાલની કિંમત છે ભાઈ, હાલની કિંમત છે. શું હાલે સંદીપભાઈ? આનંદ મંગલ ને તકો પાછળ હજી. હાલો ભાગી વિડીયો શું થયું? કાલ કંઈક થયું હતું. શું થયું? પપ થઈ ગયું. હારા કેવી રીતના? મોઢામાંથી લાગ્યું બાગ્યું નથી ને મારા ભાઈ? પગ દુખે ને? હવે ઘરે જઈને સુઈ જજો જો. એટલે ત્રાહો થોડો કાલે સમજો. काय को फोटा लिया कितने अच्छा दिख क्या हाले मैं क्या लाडले પછી નો બોલે કા પછી ખાલી જગ્યા ઘૂઘરા ખાવા હાઈ ક્લાસ. પેલા તો પેટ પૂજા કરી લઈ પછી કામ જોઈ જાય. હું કેવું તારું? બંધ કરી પેલા પેટ પૂજા ને પછી કામ જોઈ જાય. તો હાલો ફટાફટ ઘૂઘરા ને એવું ખાઈ લઈ પછી ભાગી વિડીયો ને એવું ઉતારી આવી. ભાઈ ઘરે કરો અત્યારે આયા બ્રેક મારતો તો જો ક્યાં મારતો ગયા બે ભાઈ રહી ગયા. સીધું જ આમ જ પડ્યું. અહીંયા લાગી ગયું તો મને અહીંયા પગમાં અહીંયા લાગી ગયું. ઓલામાં કાંઈ આને કાંઈ ન થયું. ઠેકડો મારી ગયો સીધું. અમે હજી સામેથી વિડીયો ઉતારીને અહીંથી અહીંયા લઈ આવતા હતા. બ્રેક મારે અહીંયા મારે અહીંયા એને આવડું મોટું સીધું નહીં દેખાતું. પછી યાદ આવ્યું પેલા મેં કંઈક બ્રેક બ્રેકમાં મગજ જ કામ કરતો બંધ થઈ ગયો. આ ખાધું હોય ને ખાધા પછી આવું જ થાય. પેલા જ કહેતો હતો તું મારી એક તો માંડ વિડીયો ઉતરો હોય
બંધ કર દે ઘડી વાર પછી વેલા. અરે ભાઈ ઈ તો કરે કરવું થયું રે. તું કેમ તું તો આડો બેઠો તો તારા આમ ઠેકડી નો ઢેકડું કેમ મારી આખું તે આખું નમાવી જ દીધું એક બાજુ. સ્ટોરેજ ફૂલ થઈ ગયું. સ્ટોરેજ નહીં બોલતા એક બાજુ જ આખું નમાવી દીધું. તો અકાલતી જ ન હોય તમારાથી કંટ્રોલ ન થતું હોય તો આ બાયુની ગાડી મને દિયો પછી એમ જ થાય. નીચે બ્રેકો ગોતે નીચે. હાલી વાર નહીં તું કઈ હું બંધ કર દે. મૂકી દે એમ કીધું ને. ગાળો બોલતો. મૂકી દે એમ કીધું ને. ગાળો બોલતો. મૂકી દે એમ કીધું ને. ગાળો બોલતો. મૂકી દે. એક તો અત્યારે મગજ ભરી ગયો એને કેતો ભાઈ હા બંધ કર દે. પૈડા ભાઈ અત્યારે. ના ના ભાઈ પૈડા કોઈ નથી લાગ્યું કોઈને કાંઈ નથી. ના ભાઈ મને લાગ્યું મને જ નથી લાગ્યું. કાયદેસર મારી આબરૂ ઉપર હાથ રાખી દીધો. અહીંયા લાગી ગયું ભાઈ. આ મારો પગે કામ નથી કરતો. માણા હોય ને એની માથે લેણું ને નેણું હોય. રેવા દો બંધ કર દે. આગળ નથી આવડતું એટલે પછી કે બંધ કરી દો. એ આવો આમ કરે આવો આવો. ટકા અરે કારીગર એક તો મને પાડ્યો તે મેં થોડો પડ્યો. મારે હવે ક્યાં ઓટોમેટિક હાલવા પડ્યું. પાછું પડી ગયું ને પછી પાછો લીવર મારે. અરે અરે આમ કરતા મોટરસાઇકલ પડી ગયું બંધ થઈ ગયું. લીવર આ થડે ત્યાં ભાગવા ન મળે. આ લીવર સીધું લીવર માર્યું સીધું પડી ગયું ને પછી લીવર મારે. બોલો હું ગણવા અને કેવા ગણવા ઊભું જ કરો જ મેં આ ઊભું કે ત્યારે લીવર લાગી ગયું તો પછી સાપ બંધ ગયું સાવ. ઠીક હા તો આવું ભાગવું હોય ને ઘરે. હા જો હું તમને બતાવું જો. હવે જો પડ્યું ને એટલે જો આવી રીતના બ્રેક ક્યાં મારતો તો ના ના ક્યાં મારતો ન્યા ગોતે બ્રેક નીચે પગમાં. બોલો હવે આની વાંહે કોઈ દી નહીં બેવાનું એ તો ખબર પડી ગઈ હવે. આગળ જાજો તો નાખીને બતાવું. સદી થઈ ગઈ જો કેટલું ધીરે ધીરે હકાલે નકર તો લીવર આવતું હતું મારે બેટું પંખીડું. કેટલા વર્ષ પછી મિત્રો હકાલું સાયકલ અંદાજિત 3-4 વર્ષ થઈ ગયા. એટલે સીટ ગળીએ ને ખુશી થઈ જાય ઘડીકમાં. હા ચડી ગયું બોલ. પેલા સાયકલ હકાલતા ધબધબાથી બોલો કે આંજો હોન્ડા હકાલવા દઈ દીધું કે તું હકાલ. સીટ નીચી કરવી પડે ઘડીએ ને ઘડીએ. રોદામાં ઊંચી થઈ ગઈ. શું કરવું આમાં? આનો કંઈક જુગાડ લગાડો ને તમે. સીટ ઊંચી જ ન થાય એવું કરવું જોઈએ હે. મને એવું લાગે. પહેલાં તો જવાનું એને ઠેઠ ઘરે ગુંદાળા ચોકડીની ઓલી બાજુ. હા બાપા યમુના નગરી ઠેઠ જવાનું છે. અલે યમુના નગરી સોસાયટી છે ત્યાં જવાનું હે. યમુના નગર તું આમું જા ને તું ઘરી જાય ક્યાંક. ઓમ ભાઈ ને મજા આવે સાયકલ હકાલવાની. આ થોડી મને થોડીક ઓલું થાય છે. સીટ ઓલી છે ને એટલે પેલા બહુ હકાલતા સાયકલ. પેલા તો ધબધબાટી બોલાવતા સાયકલ લઈને જ નીકળી જવાનું. રોજ એટલે રોજ આવો. આ તોર ચડાવવાનો પેલા ચડાવી લઈ પછી બ્લોગ ચાલુ કરી કરાવું હું હવે. ઉપર જ દબી રાખું કંઈક થાય તો. થઈ કે નહીં? થોડીક થઈ લે. લાય હું કરું તું કઈ પકડ્યા સાયકલ આ બાજુ પકડ.
અલા હવે કંઈક નવી જૂની કરી કા સીટ નોકી થાય કા સીટ ઊંચી થાય હા થઈ બેટા હોશિયારો થયો હા બસ એટલી સારી હાવડી ઓલું તો હું મારા આમ થોડુંક કમ્ફર્ટેબલ ના થતું સમજ્યા તમે આ મને ખોટે ખોટો ફેરવીને લઈ આવ્યો એ ફાઈટર ખુલ્લું જ છે જો ક્યાંયનું યા હા મેં. લે આપણે પેલા રહેતા ઈ મંદિર હાલો હવે કંઈક આમ થોડીક ફિલિંગ આવશે સાયકલની સીટ ઓછી થઈ હવે શું મજા આવે હકાલવાની ઓલું તો આમ પગ એક તો હાંડિયાન બાપ જેવડા પગ હોય અને સીટ હાવ નીચી હકાલ એટલે ઓલા ભાઈ તો નીકળી શકે હાયરો હાયર ઠોકે જાય મને એવું લાગે કે આવતા જન્મે આપણે પૂછશું રામોદ ઘડીએ ને ઘડીએ ઊભું રાખવું પડે જમવાનું બાકી નાસ્તો કરી લીધો ઘરે કંઈક કરશું નાસ્તો આમને મરી જઈશું બાપા હા જો ફાઈટ ખુલ્લું જ છે તો એ મને ક્યાંય ને ક્યાંય ફેરવી નહીં ગયો એ તો ઓલ ક્રેનને નીકળવાનું હતું ને એટલે ખુલ્લું હતું હાલો પૂગી જાય ફટાફટ ઘરે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે અને આ બ્લોગને આપણે અહીંને એન્ડ કરીએ છીએ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો અને નવા જે હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અહીંયા બા જો દાદા અને બા બે બેઠા હે રામાયણ ચાલુ છે અને હવે આપણે સૂઈ જાય વાગવામાં થયા હે તમને બતાવું જુઓ વાગવામાં થયા 9 તો આપણે સૂઈ જાય અને આ બ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દો